માર્કેટ માટે થોડા ફંડામેન્ટલ સમજી લઈએ. ઓવરઓલ જે અત્યારે સેટઅપ જોઈ રહ્યા છે આપણને ગ્લોબલ હેન્ડઓવર જે આજ માટે મળી રહ્યું છે, મિક્સ સેટઅપ છે. થોડું પ્રોફિટ બુકિંગ આપણને S&P અને ડાઉમાં જે છે જોવા મળ્યું હતું. એની સાથે સાથે જીઓ પોલિટિકલ ફ્રન્ટ પર થોડું એક ઇઝ આઉટ છે. બાકી જે અપડેટ મહત્વની છે ટેરિફને લઈ અને આપણને જે નિવેદનો ટ્રમ્પ તરફથી આવતા જોઈ રહ્યા છે, ભારત સાથે જે વાતચીત ચાલી રહી છે, ડોનાલ્ડ ટ્રમ્પ વર્સિસ એલન મસ્ક આપણે જોઈ રહ્યા છે. આ ગ્લોબલ હેન્ડઓવરની આપણે એક વાત કરી. બાકી આજ માટે જે સેટઅપ આપણા માટે બનતું જોઈ રહ્યા છે, ગિફ્ટ નિફ્ટી ફરી થોડા ઘણા કન્સોલિડેશનના સંકેતો આપી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય બજારને અને હવે શું ધ્યાનમાં રાખવું જોઈએ અહીંયાથી? ગુડ મોર્નિંગ. ના, આપણે આ તમે જે રીતે કીધું ને કે ગ્લોબલી માર્કેટના સંકેતના એટલા પણ ખરાબ નથી. ઓવરઓલ સારું છે. યુએસ તો તમે જુઓ તો આજે થોડું ગઈકાલે નર્મ પડ્યું, બાકી ઓલ ટાઈમ હાઈ ટચ કરી રહ્યું છે. અને ટ્રમ્પ અને જે ઇલોન મસ્ક વચ્ચે જે વાતચીત ચાલી એ તો આપણને બધું ખબર જ છે. પણ સૌથી મોટો જે પ્લસ પોઈન્ટ છે કે આગળ જઈને ઇન્ડિયા અને યુએસની મે બી આ વીક 9 જુલાઈ પહેલા ટ્રીટી થશે, તો એ એક પોઝિટિવ પોઈન્ટ આપણે જોવો પડશે કે શું આવશે એમાં. તો એક ફેક્ટર જોવાનો છે. બીજો ફેક્ટર તો ઓફકોર્સ 8 જુલાઈ 9 જુલાઈથી જ્યારે આપણા ક્વાર્ટર 1ના રિઝલ્ટ ચાલુ થશે, TCS, ઇન્ફોસિસ એના પર શું આવશે, કેવા રિઝલ્ટ આવશે, એના પર ખબર પડશે કે આપણે ઓલ ટાઈમ હાઈ ટચ કરીશું કે નહીં. હમણાં જે માર્કેટ છે, હમણાં માર્કેટ હવે વેઇટ એન્ડ વોચ મોડમાં છે કે એમને ટ્રિગર નથી મળ્યું કઈ સાઈડ જવું. તો આવા સમયે તો આપણે સ્ટોક સ્પેસિફિક એક્શન જ જોઈ શકીએ છીએ. અને જ્યાં આપણને મોકો મળે ત્યાં સારી એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું જોઈએ. જેમાં ખાસ કરીને આપણે રેટ કટ જે થઈ રહ્યું છે અને આગળ પણ 50 બેઝિસ પોઈન્ટ રેટ કટ થશે, તો આપણે કહી શકીએ કે બેંક્સ, NBFC, રિયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી, ઓટોમોબાઈલ્સ જેના ડેટા આવ્યા એમાં મને એવું લાગે છે કે કહેશે કે આપણે ટુ વ્હીલર્સના સારા ડેટા હતા કમ્પેર ટુ પેસેન્જર વ્હીકલ અને કન્ઝ્યુમર વ્હીકલ, કમર્શિયલ વ્હીકલ કરતા. બટ યસ, એમાં એક રેલી આવી શકે છે આગળ જેમ જેમ મોન્સૂન સારું રહેશે. જે અંદાજો છે કે આ વખતે 104%નું રેનફોલ રહેશે મેટ ડિપાર્ટમેન્ટનું. ઇન્ફ્લેશન ડાઉન છે, રેટ કટ આવશે, તો ત્યાં પણ મને લાગે થોડી ડિમાન્ડ રહેશે. તો આપણે અને ઓફકોર્સ ડિફેન્સ અને કેપિટલ માર્કેટના સ્ટોક્સ પણ નીચા લેવલે લાગે છે સારા, અગર થોડો નીચે આવે તો. પણ ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક અહીંયાથી જવું પડશે. બાકી મેઇન ટ્રિગર તો હવે આઈ થિંક US અને ઇન્ડિયાની ડીલ થશે એ, અને બીજું આપણે રિઝલ્ટ જે આવે એના ઉપરથી ખબર પડશે. ઓવરઓલ ડીલ પર એક ફોકસ રાખીશું. અર્નિંગ સિઝન પણ એક ફોકસમાં. અત્યારે ઓવરઓલ એક સેટઅપ ભારતીય બજાર માટે. બોનાન્ઝા પોર્ટફોલિયોના દ્રુમિલ વિટલાની પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દ્રુમિલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં એક ટેકનિકલ સેટઅપ બજારનું સમજીએ, એની સાથે શરૂઆત કરીએ. આજના સંકેતો ગિફ્ટ નિફ્ટી એક ફરી 30-35 અંકની મજબૂતી સૂચવી રહ્યું છે. ગઈકાલે નિફ્ટી બેંકનું એક આઉટ પરફોર્મન્સ કમ્પેર ટુ નિફ્ટી આપણે જોયું. PSU બેંક્સનો સપોર્ટ, પ્રાઇવેટમાંથી HDFC બેંકનું કન્ટ્રીબ્યુશન, દિગ્ગજ રિલાયન્સનું માર્કેટ માટે જે પાર્ટિસિપેશન આપણે જોયું. આ બધા વચ્ચે તમે કઈ રીતે એક વ્યૂ રાખી રહ્યા છો? FIS ફિગર્સ ફરી આપણને નેગેટિવ એક બતાવી રહ્યા છે, પરંતુ વ્યૂ જાણીએ. અને નિફ્ટી બેંક માટે દ્રુમિલ કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વેરી ગુડ મોર્નિંગ તમને અને વ્યુઅર્સને. સો આજે સેકન્ડ સેશન છે જુલાઈ સિરીઝનો. સો એક ઇન્ટરેસ્ટિંગ ડેટાની વાત કરું. જુલાઈ સિરીઝમાં છેલ્લા 5 વર્ષમાં નિફ્ટીએ એક બી વાર નેગેટિવ રિટર્ન્સ નથી આપ્યા. ઓન એન એવરેજ લાસ્ટ 5 વર્ષમાં અગર પોઝિટિવ રિટર્ન્સમાં અગર એવરેજની વાત કરું, સો ઇટ ઇઝ મોર દેન 4%. સો કંઈક ને કંઈક જુલાઈ સિરીઝમાં આ એક ઇમ્પોર્ટન્ટ ડેટા છે જે નિફ્ટીનો છે. ઓવરઓલ માર્કેટનો વ્યૂ જુલાઈ સિરીઝ માટે મારો એન્ડથી પોઝિટિવ રહેશે. ડાઉન સાઇડ પર 25,150 લેવલ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ એક્ટ કરશે, જે આપણે જોયું લાસ્ટ દોઢ મહિનાથી એક રેઝિસ્ટન્સનું કામ કરતું હતું. કંઈક ને કંઈક આ જ સેમ લેવલ સપોર્ટનું કામ કરશે. સો જ્યાં લગીન 25,150 ઇન્ટેક છે જુલાઈ સિરીઝ માટે, ત્યાં લગીન નિફ્ટીને લઈને વ્યૂ પોઝિટિવ છે. આપણને સારો એવો અપમૂવ જોવા મળી શકે છે. ઇન્ટ્રાડે બેસિસની વાત કરીએ, સો લાસ્ટ 2 સેશનથી આપણે ક્લિયરલી જોઈએ નિફ્ટી એક રેન્જમાં કામકાજ કરે છે, જ્યાં 25,500 અને 25,700 એક સપોર્ટ અને રેઝિસ્ટન્સની જેમ એક્ટ કરે છે. ઓવરઓલ કાલના સેશનમાં આપણે ડેલી ટાઈમ ફ્રેમ પર સિમિલર ટુ ડોજી કેન્ડલ બનતા જોઈ છે. કાલના સેશનમાં એક ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન હતું. 25,500ના સ્ટ્રાઇક પર સારું એવું OI વધ્યું છે અને શોર્ટ બિલ્ડઅપ થયું છે. સો કંઈક ને કંઈક 25,500 જ્યાં લગીન આજના સેશનમાં ઇન્ટેક છે, ત્યાં લગીન નિફ્ટીને લઈને વ્યૂ પોઝિટિવ રહેશે. અપસાઇડ પર એક હડલ છે 25,650નો. આવરલી બેસિસ પર અગર નિફ્ટી ફર્સ્ટ હાફમાં સસ્ટેન કરે છે 650ની ઉપર, તો આપણને સારી એવું અપમૂવ જોવા મળશે આજના સેશનમાં ટુવર્ડ્સ ધી લેવલ્સ ઓફ 25,800. નિફ્ટી બેંકની વાત કરું, સો લાસ્ટ વીક બી આપણે જોયું નિફ્ટી બેંકે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા. આજ મંડેના સેશનમાં બી આપણે જોઈએ, સો નિફ્ટી બેંકે ઓલમોસ્ટ 57,600ના લેવલ્સ પાસે એક ઓલ ટાઈમ હાઈ બનાવ્યું છે. ઓવરઓલ આઉટલુક પોઝિટિવ છે. ઓલ્ધો લાસ્ટ 2 સેશનથી આપણે જોઈએ તો 57,650 ઉપર આવરલી ક્લોઝિંગ નથી આવતી. સો કંઈક ને કંઈક અહીંયા વેટ એન્ડ વોચ કરવાનું છે. નિફ્ટી બેંકમાં આજના સેશનમાં સ્પોટ નિફ્ટી બેંકની વાત કરું, 57,650ને સરપાસ કરે અને આવરલી ક્લોઝિંગ આવે, સો આપણને 58,000ના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. ડાઉન સાઇડ પર જ્યાં લગીન 57,000 ઇન્ટેક છે,
ત્યાર લગીને નિફ્ટી બેંક પર બી આજના સેશનમાં વ્યૂ પોઝિટિવ રહેશે. ઓવરઓલ એક વ્યૂ આપણને બનતો દેખાઈ રહ્યો છે કે પોઝિટિવ, અને આજે શરૂઆત પર નજર રાખીશું નિફ્ટી બેંક પર. જે સ્ટોક્સ